ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે બીજો દિવસ સાયપ્રસમાં અને બહુ જ સરસ મોર્નિંગ થઈ ગઈ છે. જો વ્યૂ કેવો લાગે છે. અને ભાઈ તાપ માથે આવી રહ્યો છે તો ભાઈ જોવાતું નથી કેમેરામાં. ભાઈ હું અંદર આવતો રહ્યો કેમ કે તાપ બહુ છે અને યાર આંખમાં આવે છે. અત્યારે વાગ્યા છે 9:30 અને મારે ફટાફટ પહોંચવું પડશે બ્રેકફાસ્ટ માટે રેસ્ટોરન્ટમાં નીચે, કેમ કે 10:30 બ્રેકફાસ્ટ બંધ થઈ જાય. એટલે બંધ થઈ જાય પહેલાં મારે ખાઈ લેવું પડશે, પેટ પૂજા કરી લેવી પડશે અને ત્યાં જઈને હું તમને બતાવીશ કે બ્રેકફાસ્ટમાં કયું કયું મેનુ છે, શું છે, બધું જ એવરીથિંગ. ઓકે, લેટ્સ ગો, ફટાફટ જઈએ. ચલો ભાઈ, દરરોજ સવારે અહીંયા આગળ વર્શિપ સોંગ્સ ગાઈ છે આની અંદર. ખુલ્યું ને? નતો કહેતો કે ખુલી જશે. ખુલી ગયું ને? મિકી, આર્યાના, મિરિયમ, આ બધા લોકો પહોંચી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. બધા લોકો બ્રેકફાસ્ટ કરીને પૂલની જગ્યા લઈ લેશે. મોસ્ટલી બધા ફેમિલી સાથે આવ્યા છે એટલે કેવું છે કે એ લોકો ફટાફટ બ્રેકફાસ્ટ કરીને પછી અહીંયા આગળ આ બેડ હોય ને, સી બેડ, એ રોકી લે. આ લોકો અહીંયા આગળ બેઠા છે, બહાર બેઠા હતા. હું અંદર જઈને પહેલાં તમને મેનુ બતાવું કે મેનુમાં શું છે. અમે લોકો બ્રેકફાસ્ટ કરી લીધો છે અને આર્યાનાને અહીંયા આગળ સ્લાઇડર્સમાં રમવું હતું તો મેં કીધું ચલો રમીએ. જો આર્યાના શું કરે છે ત્યાં. હેલો કેતો. હેલો. શું કરે છે તું? કામ કરે છે. ચલો આવી જાઓ. વેરી ગુડ. હમણાં અમે લોકો અહીંયા આગળ બ્રેકફાસ્ટ કરતા હતા. એ કરીને પછી આર્યાના અહીંયા આગળ રમવા માટે આવી છે. અહીંયા પાછળની સાઈડ દરિયો છે તો બસ આવી રીતે એન્જોય કરવાનું છે. અહીંયા આગળ સ્ટેકેશન છે એટલે બેસી રહેવાનું અને આ નેચર, પામ ટ્રીઝ, દરિયો, પૂલ, ફૂડ, લોકો, આ બધી જ વસ્તુ એન્જોય કરવાની છે. ઓકે, બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને અમે લોકો આવી ગયા છે બીચ ઉપર અને આર્યાના પાણી ભરવા જાય છે. જો, અને આજે એટલી બધી ગરમી નથી, મસ્ત નોર્મલ ટેમ્પરેચર છે. અને મેં છે ને પાણીની અંદર પહેરવાના શૂઝ લીધા હતા, દરિયાની અંદર પહેરવા માટેના શૂઝ ડીકેથલોનમાંથી લીધા હતા. એ હમણાં પહેરીને પછી અંદર જઈશું. જો આ રહ્યા શૂઝ જે પહેરવાના અને પછી પાણીમાં જવાનું. હેલો, વેલકમ ટુ માય વ્લોગ. માટી થઈ ગઈ. આજનો દિવસ મને ખરેખર બહુ જ લાંબો લાગ્યો. વહેલો પત્તો જ નહોતો, ખબર નહીં કેમ. ટાઈમ જલ્દી જતો નહોતો. પણ યાર વ્યૂ બહુ સુપર છે. આ વ્યૂ હું તમને આવતીકાલે સવારે હું બતાવીશ. એ જોરદાર હોય છે, બહુ જ જબરજસ્ત હોય.
અમે લોકો ડિનર કરીને હવે બસ બહાર આંટો મારવા માટે જઈશું. ત્યાં સામે 1-2 સુપર માર્કેટ છે, ત્યાં આગળ અમે જતા હોઈએ છીએ, પછી ત્યાંથી આંટો મારીને પાછા રૂમ પર આવી જઈએ એવું છે.